સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિસાવદરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કાલસારી જિલ્લા પંચાયત બેઠક આપના રાજુભાઈના 1500 મતથી આગળ છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। વિસાવદરથી કાલસારી જિલ્લા પંચાયત બેઠક આપ રાજુભાઈ પાટડિયાની જીત 1500 મતથી વિજય। આપના રાજુભાઈ પાટડિયાની જીત થઈ છે। 1500 મતથી વિજય થયો છે। ભાજપ વાસુદેવભાઈ નિમાવત, કોંગ્રેસ ખીમજીભાઈ બલદાણિયા। મહત્વના સમાચાર જણાવી દે। વિસાવદરથી કાલસારી જિલ્લા પંચાયત બેઠક આપ રાજુભાઈ પાટડિયાની જીત 1500 મતથી વિજય। ભાજપ વાસુદેવભાઈ નિમાવત, કોંગ્રેસ ખીમજીભાઈ બલદાણિયા। મહત્વના સમાચાર જણાવી દે। વિસાવદરથી અપડેટ સામે આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને લઈને અપડેટ છે। કાલસારી જિલ્લા પંચાયત બેઠક પર આપના રાજુભાઈ પાટડિયાની જીત થઈ છે। 1500 મતથી વિજય થયો છે। ભાજપના વાસુદેવભાઈ નિમાવત અને કોંગ્રેસ ખીમજીભાઈ બલદાણિયા। મહત્વની અપડેટ જણાવી દે। વિસાવદરથી કાલસારી જિલ્લા પંચાયત બેઠક આપના રાજુભાઈ પાટડિયાની જીત થઈ છે। આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે। આમ આદમી પાર્ટી આગળ રહી છે। આપના રાજુભાઈ પાટડિયા 1500 મતથી વિજય થયો છે। ભાજપ વાસુદેવભાઈ નિમાવત, કોંગ્રેસ ખીમજીભાઈ બલદાણિયા। મહત્વની અપડેટ જણાવી દે। કાલસારી જિલ્લા પંચાયત બેઠક આપના રાજુભાઈ પાટડિયાની જીત 1500 મતથી વિજય મેળવ્યો છે। ભાજપ વાસુદેવભાઈ નિમાવત, કોંગ્રેસ ખીમજીભાઈ બલદાણિયા। મહત્વની અપડેટ આપી દઈએ। વિસાવદરથી કાલસારી જિલ્લા પંચાયત બેઠક પર આપના રાજુભાઈ પાટડિયાની જીત 1500 મતોથી આગળ છે। ત્યારે ભાજપ વાસુદેવભાઈ નિમાવત અને કોંગ્રેસ ખીમજીભાઈ બલદાણિયા। इक्कीस 4/2026 ने અમે આજે સંકુલે જે મતગણતરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તો ખાસ કરીને મારે વિસાવદરની જનતાને જણાવવાનું કે આજે 1583 મતની લીડેથી હું છૂટાણો છું। અને અમુક લોકો જે અહીંયા ફાંકા મારી રહ્યા છે કે ગોપાલભાઈ દેખાતા નથી, ગોપાલભાઈ દેખાતા નથી, તો મિત્રો ગોપાલભાઈ ન દેખાતા હોય તો આટલી લીડ અમને ક્યાંથી મળે। અને વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાય અમારા સાથી મિત્રો, કાર્યકર્તાઓ અને તમામ ગામના ખેડૂતો એક સાથે લાગી અને મારો વિજય બનાવ્યો છે। તો હું વિસાવદર તાલુકાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આમ આદમી પાર્ટીનો અને કાલસારી જિલ્લા પંચાયતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।